ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક થતાં જ ભારતવાસીઓમાં એક પ્રકારની જે રાહ જોઈ રહ્યા હતા કે આતંકવાદનો બદલો તો લેવો જોઈએ. શું કહે છે મહેસાણા લોકો, એમની સાથે વાત કરીશું. શું કહેશો, આ એ પ્રમાણે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, બદલો લેવાની વાત હતી, બદલો લેવાઈ રહ્યો? આપણે ઇન્ડિયાએ જે કર્યું ઓપરેશન સિંદૂર એ અમને સમાચાર મળ્યા. બહુ સારું કામ કર્યું છે, કેમ કે આતંકવાદનો નાશ કરવા માટે આ વસ્તુ ખૂબ જરૂરી હતી અને આનાથી આપણે ભવિષ્યની પેઢીને પણ પ્રેરણા મળે અને આવું ફરીવાર ન થાય એના માટે આ હુમલો કરવો ખૂબ જરૂરી હતો. જે થયું એ સારું જ કર્યું છે. બસ, જય હિન્દ. એટલે કે પાકિસ્તાન જે વારંવાર ભૂલો કરે છે, આતંકવાદને શરણ આપે છે, એ ફરીથી ન થાય એના માટે એક આ ઉદાહરણ બેસાડવું જરૂરી. હા, ચોક્કસ, કેમ નહીં, કેમ કે આ વસ્તુ જરૂરી જ હતી. ફરીવાર આ કામ ન થાય એટલા માટે. આપ શું કહેશો કે જે પ્રકારે કેટલી મહિલાઓનું જે સિંદૂર જે છીનવી લેવામાં આવ્યું હતું પહેલગામ હુમલામાં, હવે એ જ સિંદૂર ઓપરેશન? હા, સિંદૂર ઓપરેશન એકદમ રાઈટ જ છે, કેમ કે જે એ લોકોએ ધર્મ પૂછીને જે ગોળી મારી છે એના પ્રમાણે તો રાઈટ જ છે, કેમ કે ફરીથી એકવાર આવું ના થાય એના માટે તો આ બરાબર જ છે ઓપરેશન સિંદૂર. શું લાગણી રાખો છો કે જે પ્રકારે હુમલો લેવા જોઈએ, કેવો બદલો જોઈએ તમારે? બદલો તો એ લોકોએ જે પ્રમાણે કર્યું છે એવું જ આપણે સામે બી કરવું, વળતો જવાબ આપવો જોઈએ, જેથી એ લોકોને બી ખ્યાલ આવે કે ફરીથી આવું કામ ના કરે ભારત સાથે. એવો બદલો લો કે ખબર પડી જાય કે બીજી વાર આવી ભૂલ ના કરે. શું કહેશો? આપણે સત્યમેવ જયતે. આપણે કોઈ પણ દેશ ઉપર પહેલા ચડાઈ કરતા નથી, પણ જ્યારે આપણા પર વાત આવે ત્યારે કોઈ પણ યુદ્ધ હોય ભારત તેનો સામનો કરે છે. અને આ આતંકવાદને જ્યાં સુધી જળ મુરમય નહીં કાઢીએ ત્યાં સુધી આ ભવિષ્યની પેઢીને હેરાન કરશે. આજનો નહીં પણ આપણે પૂર્વનો સમય જોઈએ કે બધા દેશોમાં થયું હોય. મોટા મોટા આતંકવાદીઓ, ટેરરિસ્ટ અમેરિકા જેવા દેશે પણ પૂરા કર્યા, એ પણ ઘરમાં જઈને. આ જ રીતે આપણે ઇન્ડિયાએ પૂરેપૂરો બદલો લઈ અને તેમને નાબૂદ કરવાની તૈયારી રાખવી જોઈએ. અને જે મોદી સાહેબ કરી રહ્યા છે તે યોગ્ય છે. સરકાર કરી રહી છે તે યોગ્ય છે. આતંકવાદને નેસ્તો નાબૂદ કરો, આ બોલી રહ્યો છે ભારતનો યુવા વર્ગ. શું કહેશો? આ જે કર્યું એ 100% યોગ્ય છે, કારણ કે જો પહેલગામમાં આવો હુમલો છે એ બીજી વખત ના થવો જોઈએ. એના માટે આતંકવાદના જળ મૂળમાંથી ઉખાડવો જ પડશે અને આવા બીજા ઓપરેશનો, ઘણા ઓપરેશનો કરવા જ પડશે કે જેથી આતંકવાદનો સંપૂર્ણ નાશ થાય. આપ જોઈ રહ્યા છો, આ ભારતનો યુવાન બોલી રહ્યો છે. આ એક ઓપરેશન નહીં, આવા બીજા ઓપરેશનો પણ કરવા પડે તો કરી લો, પરંતુ આતંકવાદને નેસ્તો નાબૂદ કરી લો. આ બોલી રહ્યો છે ભારતનો યુવાન, આ ભારતનું ઉકળતું લોહી. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ગુજરાત તક.